હલો, કેમ છો બધા? સો આજે વાત કરીશું કે ઓસ્ટ્રેલિયામાં તમારા કારનો એક્સિડન્ટ થાય તો શું કરવું? તો પહેલી વસ્તુ કે એનું લાયસન્સ લઈ લેવું. જેનો બી કારનો ક્રેશ સંગાતે થયો છે એક્સિડન્ટ, એનું લાયસન્સ લઈ લેવું, એની કારની ડિટેલ લઈ લેવું, ફોટો અને વિડીયોઝ વગેરે જ્યાં બી તમારે ડેમેજ થયું હોય એની કારનું, તમારી કારનું, બંનેનું પ્લસ એનો ફોટો. બરોબર. અને રિટર્નમાં કમ્પ્લેન કે ભાઈ શું સિચ્યુએશન હતી, એમાં તમારો કંઈ વાંક નહીં, અને એ ભાઈ પે કરવા રેડી હોય, એનો વાંક હોય, ઇન્સ્યોરન્સ વગેરે વગેરે, તો એ રિટર્નમાં લખી લેવો કે ભાઈ એનો વાંક હતો, એ આ રીતે એક્સિડન્ટમાં અમે સંકળાયા હતા અને એની રીતે એનો બધો વાંક છે ને એ પે કરવા માટે રેડી છે. તો એ રિટર્ન નોટ્સમાં લઈ લેવું. કાલ ઉઠીને એ ફરી ગયો કે મારો વાંક નહોતો અને મારું કંઈ આમાં લેવા દેવા જ નહીં, તો તમે કઈ રીતે પ્રૂવ નહીં કરી શકો. જ્યારે એક્સિડન્ટ થયો હોય ને ત્યારે ઘણા લોકો એક્સેપ્ટ કરતા હોય કે અમે પે કરી દઈશું, અને પછી લેટર ઓન કે અમારું કોઈ લેવા દેવા નહીં. ખબર પડી? એટલે રિટર્ન નોટ્સ લઈ લેવાની, લાયસન્સ લઈ લેવાનું, ફોટોઝ ને વિડીયોઝ લઈ લેવાના, પોલીસને કોલ કરી દેવાનો 000 ઉપર ઓસ્ટ્રેલિયામાં હોય તો. અને બાકી એનો ઇન્સ્યોરન્સ લઈ લેવાનો ખાસ, એનો મોબાઈલ નંબર, અને મોબાઈલ નંબર લીધા પછી એને ફોન કરવાનો કે એની રિંગ વાગે છે કે નહીં એના જોડે. ખબર પડી? ઘણા લોકો રોંગ ફોન નંબર બી આપી દેતા હોય. સો આ ડિટેલ્સ તમે લઈ લેશો ને તો યુ વિલ બી ફાઇન, કે તમારો ઇન્સ્યોરન્સ જે બી હશે એ લોકો બી આગળ લડી શકશે. પણ જો આ ડિટેલ નહીં લીધી હોય તો પછી તમારું ડેમેજ તમારે ખુદ જ હેન્ડલ કરવું પડશે. ખબર પડી? સો બી સેફ માટે આ વસ્તુઓ લઈ લેવી જોઈએ, ડોક્યુમેન્ટ્સ વગેરે. ચલો મળીએ ભાઈ નેક્સ્ટ વિડીયોમાં.